ગાઈસ કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે સરસ મજાનો દિવસ ઉગી ગયો છે. ભાભીને પેન બહુ થતું હતું તો એ લોકો ગયા છે દવાખાને. તો સરસ મજાનું પેકિંગ બધું મેં કરીને રાખી દીધું છે જે દવાખાને લઈ જવાનું હોય એ. તો મમ્મી, ભાભી અને નાની ભાભી એ ત્રણે ગયા છે હોસ્પિટલ. તો આપણે ફોન આવે એટલે તરત જ આપણે પપ્પાને લઈને એક્ટિવા લઈને જવાનું છે. તો ચલો મળીએ થોડી વાર રહીને. કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. માતાજીને પ્રાર્થના કરી લઈએ કે ભાભીને સહી સલામતથી ડિલિવરી થઈ જાય. સરસ મજાના આપણે પહેલાં દર્શન કરી લઈએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે ભાભીને બહુ તકલીફ પડે નહીં. આપણે રેડી થઈ ગયા છીએ અને હવે ફોન આવે એની રાહ જોઈ રહ્યા. ભાઈ આવશે કે બેન આવશે? ભાઈ આવશે. પેલો કોનું સાચું પડે છે? બબુ દલી મમ્મી શું આવશે? બબુમાં ભાઈ આવશે કે બોન? જો બબુનું કેવું છે બેન આવશે અને ઋતુનું કેવું છે ભાઈ આવશે. હવે જોઈએ બંનેમાંથી કોનું સાચું પડે છે ને ઋતુ? આ છે મારા મોટા પપ્પાના દીકરાની દીકરી અને આ છે બબુ મેડમ. આખો દિવસ બિચારી આ રમાડતી હોય. આપણે જવાની તૈયારી. મેન બબુ એ જ કપડાં મેચિંગ કરે ને બબુ? આપણે બી કપડાં મેચિંગ કરે. અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ ફોન આવવાની. હે ને લાગી ગયા ચાર. પપ્પા લોકો બધા હોસ્પિટલ પહોંચી ગયા છે. બસ હું અને બહુ બે મેડમ બંને બાકી છે. મારો નાનો ભાઈ લેવા માટે આવે છે. એ હોસ્પિટલ છે ઘરે તો એ ઉપર નાવા માટે ગયો છે. અને અમે લોકો બધું કામ કાજ રેડી કરી નાખી. બધું વસ્તુ લેવાનું ભાભીનું સામાન એ લઈ લીધો છે. ભાઈ આવી ગયો નીચે. હવે અમે લોકો જઈએ છીએ હોસ્પિટલ. હવે થોડાક સમયમાં મારો ભાઈ બસ હવે 15-20 મિનિટમાં પપ્પા બની જવાનું છે. કોંગ્રેચ્યુલેશન્સ એડવાન્સમાં. તો ચલો એ નહીં આવી ગયો. આપણે ફટાફટ નીકળીએ કારણ કે પછી લેટ થઈ જશે. ફાઇનલી ઘરે નીકળી ગયા ભાઈને ત્રણે. અને તડકો બહુ છે ગાઈસ. જઈએ અમે હોસ્પિટલ. મામા ચલાવે છે. ફટાફટ પહોંચીએ ને જઈએ. કંઈક આવી ગયું છે પણ ખબર નથી શું આવ્યું છે. જલ્દી પહોંચી પછી તો ફાઇનલી સાયના સિટી પહોંચી જઈએ છીએ. હવે જવાનું આપણે ડમરૂ સર્કલ બાજુ. ડમરૂ સર્કલ પહોંચી ગયા. હવે આપણી હોસ્પિટલ નજીક આવી રહી છે. બધું વસ્તુ લઈ લે. દાદા રાહ જોવે છે આપણી હોસ્પિટલ શ્રી દત્ત. દાદા ઊભા જો. પહોંચી ગયા છે. મમ્મી લોકો બહાર વેટ કરે છે. ફાઇનલી બેબી શું આવ્યું બબુ? શું આવ્યું એ બબુ? ફાઇનલી બબુ આવી ગયું છે. હા બેટા. હા કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટીમાં શું મળશે? ફોન આવવાના ચાલુ માટે આવી ગયા છીએ. ભાઈ બધું લેવાની પેલી શું લેવું છે તારું? ક્યાં દેખાય છે તમને? આવો એમ હું કામ બી ફોન કરું તને બધું ફોટા. હા હાય. બહુ માટે લંગોટની બધું લઈ લીધું છે અને ભાઈ ગયા છે ગોળ લેવા માટે. ગળથુથી પીવડાવવાની હતી એટલે. કારણ કે અમે હે ને ઘરેથી લાવું ભૂલી ગયા એટલે તો અમે ચાલતું કરીએ છીએ. ભાઈ આવે છે પાછળ. હાલો ગાઈસ પકોડી ખાવા. ડમરૂ સર્કલની પકોડી. રાધે શ્યામ ખાવાની પકોડી બહુ. હાય ગાઈસ પકોડી ખા રહે हैं।
બધા ખબર કાઢવાવાળા આવે. અમારી મોટી મમ્મી આવી છે અને અમારા કાકી છે અને વૈશુ. સાંજ પડી ગઈ છે અને સાંજે અમે હે ને ટિફિન લઈને આવી ગયા હે. જયદીપ પણ અમારા જોડે આવ્યા. અહીંયા પપ્પા બેઠા હે. અમારા આજે મારા પપ્પાની એટલે કે મારા દાદાની હવે બીજી છે એની કે ભગવાને મને એક વર્ષની એક તારીખ એક વાર એક ગાયને એ બધા ભગવાને પ્રાર્થના કરી કે મારી સર્વે દીકરાની દીકરીઓ જે રહે એને સર્વશ્રેષ્ઠ ઊંચા શિખર ઉપર લઈ જાય અને તમામ મારા એક મોટા દીકરા અનિલભાઈ છે એમનો દીકરો ઋતુરાજ છે. આની પર અમારે 5-6 બહેનોની જે જવાબદારી શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે જ્યાં સુધી ત્યાં સુધી નિભાવશે. નમસ્તે કે બોલો, તમારે કંઈ બોલવું છે? મારા કચ્છ નથી, કેમ કશી નથી બોલવું? મારા પપ્પા બોલે અમે બધા આવ્યા હતા ટિફિન લઈને. મમ્મી લોકો જમે છે અંદર, પછી જમીને પછી આપણે લોકો ઘરે. ત્યાં સુધી આપણે બહાર બેસીએ કારણ કે નાના બેબીને ડિસ્ટર્બ ના થાય એટલા માટે. તો બધા ખબર કાઢવા માટે આવી ગયા બાબુની બધા. આ ભાભીના મમ્મી આ કાચો. શું લાવી તું? બબુ આવી બાબલુ જોઈ રહી એ હજી ઊંઘમાં દવાખાને ઘરે આવી જાય ઉપર સુવા માટે. મમ્મી અને ભાભીની મમ્મી બંને રોકાણા હે ત્યાં અને અમે લોકો ઘરે. અમે લોકો પાછા સવારે જશું. બબુ જેમ રોવે છે આ જઈ બબુ શું ભાગી નાખ્યું બેટા બતાવી જો શું ભાગી વાત આપણે નવા અરે ભાગી નહીં નાખ્યા ઋતુ એને ફરીથી કરી આપવું આપણે જોઈન્ટ કરેલા ફરી થઈ જાય પછી ઋતુને ફરી કરી દેજે હો ટીવીનું ઘર કરી દેજે મસ્ત જીલનું ઘર કરી દેજે તું નહીં બનાવીશ આ ઋતુ તું નહીં બનાવીશ તને નહીં આવડે મળીએ નવા વ્લોગમાં કહી દે મળીએ નવા બ્લોગમાં. આવજો. બાય બાય.